આજ રોજ 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. આદિવાસી દિવસ નિમિત્તે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં વિશ્વ આદિવાસી ઉજવણી સમિતિ તથા આદિવાસી બિરસા યુવા સંગઠનના માર્ગદર્શન હેઠળ ભવ્ય આદિવાસી રેલીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તો તાલુકાના નાંદોદી ભાગોળ ખાતે ભગવાન બિરસા મુંડાજીને પુષ્પાંજલિ અર્પણ કરી પરંપરાગત પૂજાવિધિ સાથે શરૂ થયેલી આ રેલીમાં હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો પરંપરાગત શસ્ત્રો અને વાજિંત્રોના તાલે નાચતા ગાતા જોડાયા હતા. તો નાંદોદી ભાગોળથી શરૂ થઈ સિનોર ચોકડી, બાબા સાહેબ આંબેડકર ચોક, વડોદરી ભાગોળ, ટાવર અને લાલ બજાર થઈને હીરા ભાગોળ સુધરાઈ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થયેલી આ રેલી અંગે આદિવાસી આગેવાન અને નગરપાલિકા સદસ્ય અજયભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે માત્ર રેલી કે કોઈ કાર્યક્રમ નથી, પણ આદિવાસી સમાજની ઓળખ, સંસ્કૃતિ, પરંપરા અને એક જીવન જીવવાની શૈલીઓ હોય, જેને લઈ આદિવાસી સમાજ આજે એકત્ર થયો છે. ત્યારે ડભોઈમાં વિશ્વ આદિવાસી ઉજવણી સમિતિ અને આદિવાસી બિરસા યુવા સંગઠનના નેતૃત્વ હેઠળ આ ભવ્ય રેલીનું આયોજન કરેલું છે. ત્યારે તમામ આદિવાસી ભાઈઓ બહેનોને આ તબક્કે રેલીમાં જોડાયેલા આદિવાસી ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અને સાથે સાથે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા, જે ડભોઈની લોકોની માંગ હતી કે ઘણા વર્ષોથી કે બિરસા મુંડા ભગવાનની પ્રતિમા હોવી જોઈએ, જેમાં ગત સમગ્ર સભામાં ડભોઈમાં સર્વાનુમતે મંજૂર કર્યું. એ બદલ નગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ આભાર માનીએ છીએ. અને સાથે સાથે આ ભગવાન બિરસા મુંડાજીની જીવન, વિચાર અને સંઘર્ષને પ્રેરણા લઈ સમાજને એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને સંસ્કૃતિ એક છે. અત્યાચાર અને અન્યાય થશે ત્યારે હર હંમેશ માટે આદિવાસી સમાજ આજે જાગૃત અને ઉજાગર છે. જે આ સંદેશો આપી આદિવાસી ભાઈ બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આ કાર્યક્રમને જન સુધી પહોંચાડવાનાર પત્રકાર મિત્રોનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. જોહાર, જય આદિવાસી. આ આયોજન આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાના સંદેશને જન સુધી પહોંચાડવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયું છે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.